નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આરજે પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભિલોડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત પાવરપોઈન્ટમાં ફોર્મેટ ટેક્સ્ટ એન્ડ પેરેગ્રાફ પ્રેક્ટિકલ વિશે વિગતવાર તાલીમસર માર્ગદર્શન આપીશ. આજના પ્રેક્ટિકલમાં હું ફોર્મેટ ટેક્સ્ટ એન્ડ પેરેગ્રાફમાં કેવી રીતના ટેક્સ્ટને ઇફેક્ટ એન્ડ સ્ટાઇલ આપી શકાય, ફોર્મેટ પેટર્નનો ઉપયોગ કરીને કેવી રીતના ફોર્મેટ કરી શકાય તથા લાઇન સ્પેસિંગ એન્ડ ઇન્ડેન્ટ પેરેગ્રાફ કેવી રીતના કરી શકાય તેના વિશે વિગતવાર માહિતી આપીશ. તાલીમાર્થી મિત્રો, આજે આપણે ફોર્મેટ ટેક્સ્ટ એન્ડ પેરેગ્રાફ પ્રેક્ટિકલમાં ટેક્સ્ટને કેવી રીતે અલગ અલગ ઇફેક્ટ્સ એન્ડ સ્ટાઇલ્સ આપી શકાય તે વિશે વિગતવાર માહિતી લઈશું. તો તાલીમાર્થી મિત્રો, અહીંયા એક કોમ્પ્યુટર નામનો વર્ડ્સ ઇન્સર્ટ કરેલો છે. તો આ કોમ્પ્યુટર નામના વર્ડ્સને આપણે કેવી રીતે અલગ અલગ ઇફેક્ટ આપી શકીએ એ જોઈએ. તો સૌ પ્રથમ તો આ કોમ્પ્યુટર નામના વર્ડ્સને સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા તમે હોમ ટેબની અંદર જઈ અને હોમ ટેબમાં જઈને અહીંયા ફોન્ટ નામનો એક પોર્શન છે. એ ફોન્ટ નામના પોર્શનની અંદર તમે જઈને અહીંયાથી તમે આ કોમ્પ્યુટર નામના વર્ડ્સને બોલ્ડ કરી શકો છો. તો બોલ્ડ કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે બી નામનો જે આઇકોન છે એના ઉપર તમે ક્લિક કરશો તો જે કોમ્પ્યુટર નામનો વર્ડ છે એ બોલ્ડ થઈ જશે. તો તમે બોલ્ડ નામની ઇફેક્ટ આપી શકો છો. ત્યારબાદ તમે અહીંયા એની બાજુમાં ઇટાલિક નામનો એક આઇકોન છે આઈ ઉપર ક્લિક કરીને તમે એ કોમ્પ્યુટર નામના વર્ડ્સને ઇટાલિક કરી શકો છો. તો તમે એના ઉપર ક્લિક કરશો તો તમે જે વર્ડ્સ હશે એ ત્રાંસા દેખાશે થોડા. હવે આપણે આ જ વર્ડ્સને એક અંડરલાઇન ઇફેક્ટ આપવાની છે. તો અંડરલાઇન ઇફેક્ટ આપવા માટે આપણે એની બાજુમાં યુ નામનો જે એક આઇકોન દેખાય છે એના ઉપર ક્લિક કરીશું તો તમે અહીંયા અંડરલાઇન આપી શકો છો. હવે આ કોમ્પ્યુટર નામનો જે વર્ડ છે એને તમે બાજુમાં તમે જોઈ શકો છો કે એસ લખેલો છે, એસ નામનો આઇકોન. તો એસ એટલે શું? શેડો. તો ટેક્સ્ટ શેડો આપવો હોય તો તમે એના ઉપર ક્લિક કરશો, તમે જોઈ શકો છો કે જે વર્ડ્સ હતો એની પાસે એક થોડો શેડો આવી ગયો છે. તો એને તમે વર્ડ્સને તમે શેડો ઇફેક્ટ પણ આપી શકો છો. ત્યારબાદ તમારે સ્ટ્રાઇક થ્રુની ઇફેક્ટ આપવી હોય કે કોઈ પણ વર્ડ્સ આપેલો હોય એને તમારે વચ્ચેથી ક્રોસ કરવો હોય તો તમે અહીંયાથી જે તમે અહીંયા આઇકોન જોવો છો ABC અને તમે એના ઉપર જોઈ શકો છો વચ્ચે ક્રોસની લાઇન છે. તો એના ઉપર ક્લિક કરશો તો તમે એ કોમ્પ્યુટર નામના વર્ડ્સને તમે ક્રોસ આપી શકો છો. તો એને શું કહી શકાય? સ્ટ્રાઇક થ્રુ. સ્ટ્રાઇક થ્રુ વડે તમે એને ક્રોસનો સિમ્બોલ આપીને અને તમે કોઈ પણ લેટર હોય કાં તો કોઈ પણ શબ્દને તમે ચેક કર્યો હોય તો એ તમે એને ક્રોસ આપી શકો છો. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો એવી લખેલું છે, એવી આઇકોન. એવી આઇકોન મતલબ થાય છે કે કેરેક્ટર સ્પેસિંગ. તો તમે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે કેરેક્ટર આપેલા છે એ કેરેક્ટર વચ્ચે જે સ્પેસ આપેલી છે એ થોડી ઓછી સ્પેસ છે. તો તમારે એને જો સ્પેસ આપવી હોય, વચ્ચે સ્પેસ લેવી હોય તો તમે વેરી ટાઇટ સ્પેસ આપશો તો તમને સ્પેસ જોવા મળશે નહીં કેરેક્ટર વચ્ચે. પરંતુ જો તમે એને લૂઝ સ્પેસ કરશો, લૂઝ અથવા તો વેરી લૂઝ, તો તમે જોઈ શકો છો કે જે કેરેક્ટર છે એ છૂટા થઈ ગયા છે. તો તમે વેરી ટાઇટ, નોર્મલ, લૂઝ અને વેરી લૂઝનો તમે જે અહીંયા હું હોવર કર્સર લઈ જાઉં છું તો તમે જોઈ શકો છો કે તમને અહીંયા જોવા મળે છે કે તમે વેરી ટાઇટ આપશો તો તમને જે વર્ડ્સ હશે, કેરેક્ટર હશે એ બધા એકદમ ભેગા થઈ જશે. પછી ટાઇટ આપશો તો થોડા છૂટા પડશે. નોર્મલમાં જે શબ્દ હતો એ નોર્મલ જ રહેશે. લૂઝ કરશો તો જે કેરેક્ટર હશે એ થોડા છૂટા પડશે. અને વેરી લૂઝ કરશો તો તમે જોઈ શકો છો કે કેરેક્ટર વચ્ચે સ્પેસ આવી ગઈ છે. અને તમે બીજે મોર સ્પેસિંગ છે એના ઉપર ક્લિક કરશો તો એના ઉપર તમે જઈને પછી તમારે જેટલી સ્પેસ આપવી હોય એટલી તમે પોઈન્ટમાં આપી શકો છો. તમને જેટલી ઈચ્છા હોય કે જે મારે આટલી 5 પોઈન્ટની 3 પોઈન્ટની સ્પેસ આપવી છે તો તમે ક્લિક કરશો, તમે જોઈ શકો છો કે 3 પોઈન્ટની તમને વચ્ચે સ્પેસ મળી ગઈ છે. હવે આપણે કોમ્પ્યુટર નામના વર્ડ્સની અંદર એને આપણે ઇફેક્ટ આપવી છે કે ભાઈ એની સાઇઝ અને ફોન્ટ. તો કોમ્પ્યુટરના ફોન્ટ્સ તમારે જો એની ઇફેક્ટ આપીને ફોન્ટ ચેન્જ કરવા હોય તો ફોન્ટ્સ નામના ઓપ્શનની અંદર તમે જઈને અને તમે અલગ અલગ પ્રકારના ફોન્ટ્સ ઉપર તમે જોઈ શકો છો કે એની ઇફેક્ટ ચેન્જ થતી જાય છે ફોન્ટ મુજબ. તો તમે કોઈ પણ ફોન્ટ લઈ શકો છો અને એની ઇફેક્ટ તમે ચેન્જ કરી શકો છો. ફોન્ટના ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો કે તમે ફોન્ટ ઉપર જે હોવર કર્સર લઈ જાઓ છો જે ફોન્ટ હશે એ ચેન્જ થાય છે. હવે એની જો સાઇઝ તમારે જો સાઇઝને પણ તમે ચેન્જ કરવી હોય તો તમે કરી શકો
છો. જેમ જેમ હું કર્સર લઈ જઈશ એમ એની સાઇઝ વધતી જશે અને કર્સર જેમ જેમ ઉપર લઈ જઈશ તો તમે એ સાઇઝ ઘટતી જશે. અને તમારે મેન્યુઅલી સાઇઝ અહીંયા આપવી હોય તો પણ તમે આપી શકો. મારે 100 સાઇઝ આપવી હોય તો 100 હું સાઇઝ આપી શકું છું. તો તમે મેન્યુઅલી પણ અહીંયા તમે લખી શકો છો. એ જ રીતના તમે બાજુમાં જોઈશો તો ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ અને ડિક્રીઝ ફોન્ટ સાઇઝ. તો ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ કરવું હોય તો તમે ઇન્ક્રીઝ જે ફોન્ટ ઉપર તમે ક્લિક કરશો તો એ મુજબ તમારા ફોન્ટની સાઇઝ વધતી જશે અને ડિક્રીઝ ફોન્ટ સાઇઝ ઉપર તમે ક્લિક કરશો તો વર્ડની જે સાઇઝ હશે એ ઘટતી જશે. અને બાજુમાં એક ઓપ્શન આપેલું છે ક્લિયર ફોર્મેટિંગ. હવે તમે કોઈ પણ વર્ડ્સને જો કોઈ પણ ફોર્મેટ આપી દીધું હોય અને તમારે એને ક્લિયર કરવું હોય અને જે નોર્મલ ટેક્સ્ટની અંદર કન્વર્ટ કરવું હોય તો તમે ડાયરેક્ટ અહીંયા ક્લિયર ફોર્મેટિંગ કરશો કે જે તે ફોર્મેટિંગ આપ્યું હશે એ ક્લિયર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે ક્લિયર ફોર્મેટિંગ ઉપર મેં ક્લિક કરી તો તમને જે નોર્મલ ટેક્સ્ટ હતો એ તમને જોવા મળે છે. હવે આ ટેક્સ્ટને મારે ટેક્સ્ટ કલર આપવો છે, ફોન્ટ કલર. તો ફોન્ટ કલર હું અહીંયાથી આપી શકું છું. તમે જોઈ શકો છો કે ભાઈ મારે રેડ કલર આપવો હોય તો હું રેડ આપી શકું છું. મારે બ્લુ કલર આપવો હોય તો બ્લુ આપી શકું છું. ગ્રીન કરવું હોય તો ગ્રીન કરી શકું છું. તો એ પણ તમે ઇફેક્ટ આપી શકો છો ફોન્ટ કલરની. અહીંયા બાજુમાં તમે જુઓ છો ચેન્જ કેસ. ચેન્જ કેસની અંદર તમારે કોઈ પણ સેન્ટેન્સ કેસ હોય તો સેન્ટેન્સ કેસની અંદર એટલે પહેલો શબ્દ હશે, જે પહેલો કેરેક્ટર હશે એ કેપિટલ હશે. જ્યારે લોઅર કેસની અંદર જે વર્ડ્સ લખે છે કોમ્પ્યુટર એના દરેક કેરેક્ટર કેવા હશે? લોઅર કેસમાં હશે. જ્યારે અપર કેસની અંદર એના બધા જ કેરેક્ટર અપર કેસમાં હશે. કેપિટલાઇઝ ઈચ વર્ડ્સ. કેપિટલાઇઝ ઈચ વર્ડ્સ એટલે જો કોઈ પણ અહીંયા કોમ્પ્યુટર, હું અહીંયા એક પ્રિન્ટર અને એક નેટવર્ક, આ 3 શબ્દો મેં ઇન્સર્ટ કરેલા છે. આ 3 શબ્દોને હું સિલેક્ટ કરીને પછી હું કેપિટલાઇઝ ઈચ વર્ડ્સ આપું તો તમે જોઈ શકો છો કે કોમ્પ્યુટરનો પહેલો કેરેક્ટર છે સી, પ્રિન્ટરનો પહેલો કેરેક્ટર છે પી અને નેટવર્કનો પહેલો કેરેક્ટર છે એન. એ કેપિટલમાં થઈ ગયો છે. અને ટોગલ કેસ કરીશ, ટોગલ કેસની અંદર એવું થશે કે ટોગલ કેસ ઉપર તમે ક્લિક કરશો તો ટોગલ કેસમાં જે પહેલો કેરેક્ટર હશે એ લોઅર કેસ હશે અને બાકીના જેટલા પણ કેરેક્ટર હશે એ બધા અપર કેસમાં થઈ જશે. એને કહેવાય ટોગલ કેસ. તો તમે આ રીતના અલગ અલગ તમે ફોન્ટની ઇફેક્ટ, ટેક્સ્ટની ઇફેક્ટ આપી શકો છો. અને વધારેની ઇફેક્ટ આપવી હોય તો તમે ફોન્ટમાં, તમે ફોન્ટના પોર્શનની અંદર તમે કોર્નર ઉપર જશો તો તમને આવો એક સિમ્બોલ જોવા મળશે. ત્યાં ક્લિક કરશો તો તમે એક પ્રોપર્ટી ઓપન થશે અલગથી. એ પ્રોપર્ટીમાં તમે સ્ટ્રાઇક થ્રુ પણ આપી શકો છો ત્યાં જઈને. પછી ડબલ સ્ટ્રાઇક થ્રુ કરવું હોય તો પણ તમે અહીંયાથી કરી શકો છો. હું અહીંયા ડબલ સ્ટ્રાઇક થ્રુ કરું તો તમને વચ્ચે જે ક્રોસ થઈ હતી ત્યાં 2 લાઇન આવી જશે. તો એને શું કહેવાય? ડબલ સ્ટ્રાઇક થ્રુ. તમે જોઈ શકો છો કે ડબલ સ્ટ્રાઇક થ્રુ મેં કર્યું તો અહીંયા તમારા વચ્ચે જે કોમ્પ્યુટર, પ્રિન્ટર, નેટવર્કનું જે વર્ડ્સ હતું ત્યાં ડબલ સ્ટ્રાઇક થ્રુ થઈ ગયું છે. પછી તમે ફોન્ટને અહીંયાથી પણ કલર તમે આપી શકો છો. જે તમે આપણે બહારથી જોયું એ તમે ફોન્ટના કલર પણ અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો. અંડરલાઇનમાં તમને જે બહારથી આપણે જોયું અંડરલાઇન, Ctrl+U કરીને, એ અંડરલાઇનમાં સિંગલ લાઇન જ હતી. પરંતુ જો કોઈને એવી ઈચ્છા થાય કે મારે ડબલ લાઇન કરવી છે તો ડબલ લાઇન તમે પ્રોપર્ટીમાં જઈને ફોન્ટના અને તમે અંડરલાઇન સ્ટાઇલની અંદરમાં જઈને અને તમે એમાં ડબલ લાઇન ઉપર ક્લિક કરશો પછી ઓકે કરશો તો આની જે નીચે ડબલ અંડરલાઇન આવી જશે. એમાં તમે એ પણ કરી શકો છો કે ભાઈ મારે અહીંયા ડોટેડ લાઇન જોઈએ છે તો હું ડોટેડ લાઇન પણ કરી શકું છું. તો તમે જોઈ શકો છો અહીંયા ડોટેડ લાઇન આવી ગઈ છે. તો આ જ મુજબ તમે ઘણી બધી અંડરલાઇન કરી શકો છો. કોઈને એવી ઈચ્છા છે કે મારે ભાઈ વેવ્સ અંડરલાઇન જોઈએ છે તો વેવ્સ અંડરલાઇન ક્લિક કરશો તો વેવ્સ અંડરલાઇન આવી જશે. હવે આપને અંડરલાઇનની સ્ટાઇલનો કલર ચેન્જ કરવો હોય તો પણ તમે કરી શકો છો કે ભાઈ મારે અહીંયા અંડરલાઇન રેડ કલરની જોઈએ છે તો તમે અંડરલાઇન કલર રેડ કરશો અને પછી ઓકે કરશો તો તમે જોઈ શકો છો કે અંડરલાઇન કલરનો કલર રેડ થઈ ગયો છે. હવે આપણે જોઈશું કે અહીંયા H2O લખેલું છે. H2O લખેલું હોય તો H પછી 2 એ Hના નીચે આવે અને પછી O લખાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ રીતના તમે લખવા જશો તો H2 અને O 3 લાઇનમાં દેખાશે પણ અહીંયા નીચે દેખાતું નથી. જો આ 2 ને Hની નીચે લાવવું હોય તો આપણે શું કરવું પડશે? એને એક ઇફેક્ટ આપવી પડશે, સબસ્ક્રિપ્ટ નામની ઇફેક્ટ આપવી પડશે. તો હું અહીંયા સૌપ્રથમ શું કરીશ? 2 ને સિલેક્ટ કરીશ અને પછી ફોન્ટમાં, ફોન્ટની પ્રોપર્ટીમાં જઈશ અને તમે અહીંયા જોઈ શકો છો કે સબસ્ક્રિપ્ટ લખેલું છે. તો સબસ્ક્રિપ્ટ ઉપર હું ક્લિક કરીશ અને પછી ઓકે કરીશ તો જે તમારી જે H2Oમાં જે 2 વચ્ચે હતો એ નીચે આવી જશે. હવે તમે એને એ નીચે આવીને કેટલો દૂર લઈ જવું છે એ તમારે કરવું હોય તો તમે ફોન્ટની પ્રોપર્ટીમાં જઈને અને અહીંયા તમે એની જે સાઇઝ હશે ઓફસેટની વધારી દેશો
તો તમે જોઈ શકો છો કે ભાઈ S2O જે 2 અહીંયા ઉપર હતો એ છેક નીચે આવી ગયો છે. તો આ રીતના તમે ઓફસેટ પણ સેટ કરી શકો છો. એ જ રીતના મારે x² + y² કરવું છે. તો ભાઈ x² કરવું હોય તો ભાઈ 2ને મારે xની ઉપર લઈ જવું પડે. તો xની ઉપર લઈ જવા માટે આપણે સુપરસ્ક્રિપ્ટ કરવું પડશે. તો મારે શું કરવું પડશે કે ભાઈ 2ને હું સિલેક્ટ કરીશ અને પછી ફોન્ટની પ્રોપર્ટીમાં જઈને અહીંયા તમે જોઈ શકો છો સુપરસ્ક્રિપ્ટ આપેલું છે. સુપરસ્ક્રિપ્ટ ઉપર હું ક્લિક કરીશ અને પછી ઓકે કરીશ તો તમે જોઈ શકો છો કે x² થઈ ગયું છે. એ જ રીતના y² કરવું હોય તો 2ને સિલેક્ટ કરો અને ફોન્ટમાં જઈને પછી સુપરસ્ક્રિપ્ટ કરીશ અને ઓકે કરીશ તો તમે જોઈ શકો છો કે ઇક્વેશન તૈયાર થઈ ગયું છે x² + y². એ જ રીતે જે આ ટેક્સ્ટ આપેલો છે એને મારે સ્મોલ કેપ્સ કરવા છે. સ્મોલ કેપ્સ એટલે નાના ટેક્સ્ટ દેખાય. તો હું સ્મોલ કેપ્સ ઉપર ક્લિક કરીશ અને ઓકે કરીશ તો તમે જોઈ શકો છો કે અહીંયા સ્મોલ કેપ્સ થઈ ગયા છે. એ જ રીતના ઓલ કેપ્સ કરવા હોય તો પણ અહીંયા તમે ઓલ કેપ્સ ઉપર ક્લિક કરીને પછી ઓલ કેપ્સ કરો તો તમે જોઈ શકો છો કે દરેક જે કેરેક્ટર હતા એ ઓલ કેપ્સની અંદર કન્વર્ટ થઈ ગયા છે. એ જ રીતે તમે ઓલ કેપ્સની જગ્યાએ ઇક્વિલાઇઝ કેરેક્ટર હાઇટ કરવું હોય તો દરેક કેરેક્ટરની જે હાઇટ હશે એ સેમ તમને જોવા મળશે. તો જોઈ શકો છો કે તે જે કેરેક્ટરની જે હાઇટ હતી એ તમને અહીંયાથી સેમ જોવા મળે છે. તો તમે આ ઇફેક્ટ પણ તમે આપી શકો છો. હવે આપણે હોમ ટેબની અંદર પેરેગ્રાફ નામનું જે મેનુ છે એની અંદર એ પોર્શનમાં આપણે અહીંયા તમે બુલેટ પછી નંબર બુલેટ અને પછી એને અહીંયા છે તમને એલાઇનમેન્ટ આપેલા છે. એલાઇનમેન્ટ તમે સેન્ટર રાખી શકો, લેફ્ટ રાખી શકો, જસ્ટિફાઈ કરી શકો, એ કરતાં શીખીશું. તો સૌપ્રથમ આપણે એલાઇનમેન્ટ જોઈશું. તો એલાઇનમેન્ટ માટે તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા એક પેરેગ્રાફ લીધેલો છે. એ પેરેગ્રાફને મારે જો લેફ્ટ એલાઇનમેન્ટ કરવું હોય તો હું અહીંયા જઈને પેરેગ્રાફ પોર્શનમાં જઈને અહીંયા એલાઇનમેન્ટમાં જે તમને જોવા મળશે એલાઇન લેફ્ટ અને શોર્ટકટ કી છે એની Ctrl+L. Ctrl+L કરવાથી કાં તો અહીંયા તમે ક્લિક કરવાથી આ એલાઇનમેન્ટ તમારું શું થઈ જશે, અહીંયા લેફ્ટ સાઈડ તમને એલાઇનમેન્ટ જોવા મળશે. એ જ રીતના મારે સેન્ટર એલાઇનમેન્ટ લેવું હોય તો હું અહીંયાથી સેન્ટર એલાઇનમેન્ટ પણ કરી શકું છું. Ctrl+E શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પણ તમે આપણે એલાઇનમેન્ટ લઈ શકીએ છીએ. એ જ રીતના અહીંયા આપણે રાઇટમાં Ctrl+R નો ઉપયોગ કરીને એલાઇનમેન્ટ કરતાં શીખીશું. તો હું અહીંયા Ctrl+R કરું તો તમને એલાઇનમેન્ટ જોઈ શકો છો કે ભાઈ રાઇટ સાઈડ એલાઇનમેન્ટ થઈ ગયું છે. એ જ રીતના મારે જો બધી સાઈડ એલાઇનમેન્ટ સરખી રાખવી હોય તો મારે શું કરવું પડે, જસ્ટિફાઈ કરવું પડે. તો અહીંયા આપણે જસ્ટિફાઈ ઉપર ક્લિક કરીશું તો તમે જોઈ શકશો કે અહીંયા જે લેફ્ટ એલાઇનમેન્ટ અને રાઇટ એલાઇનમેન્ટ બંને સેમ થઈ જશે. તો હું જસ્ટિફાઈ ઉપર ક્લિક કરું તો તમે જોઈ શકો છો કે લેફ્ટ સાઈડની જે એલાઇનમેન્ટ હતી એ અને રાઇટ સાઈડની એલાઇનમેન્ટ બંને સેમ થઈ ગઈ છે. હવે આપણે સ્ટાઇલ જોઈએ. ક્વિક સ્ટાઇલથી તમે આ જે પેરેગ્રાફ છે, આ જે પોર્શન છે ટેક્સ્ટ બોક્સનો, એને તમે ક્વિક સ્ટાઇલ આપીને અલગ અલગ તમે સ્ટાઇલ આપી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા મેં અહીંયા કર્સર રાખ્યું સ્ટાઇલમાં તો તમને બોર્ડર તમને જોવા મળશે બ્લુ કલરની. અહીંયા હું સ્ટાઇલ રાખું તો તમને બોર્ડર ગ્રીન કલરની જોવા મળશે. ફરીથી નીચેની સ્ટાઇલમાં જાઓ તો તમે જોઈ શકો છો કે ભાઈ એના ફોન્ટના કલર અને જે બેકગ્રાઉન્ડ પણ ચેન્જ થતું જાય છે. તો તમે આ રીતના અલગ અલગ સ્ટાઇલ પણ આપી શકો છો. હવે આપણે પેરેગ્રાફ પોર્શનની અંદર અહીંયા બુલેટ આપતા શીખીશું. તો તમે જોઈ શકો છો અહીંયા એક ફ્રૂટ્સના નામ આપેલા છે. આ ફ્રૂટ્સના નામની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક બુલેટ રાઉન્ડ બુલેટ આપેલા છે. આ રાઉન્ડ બુલેટની જગ્યાએ મારે અહીંયા હોલો રાઉન્ડ બુલેટ કરવા હોય તો હું અહીંયા કર્સર લઈ જાઉં તો તમે જોઈ શકો છો કે આગળની જે લાઈન હશે ત્યાં એક બુલેટ નામ હોલો રાઉન્ડ નામના બુલેટ આવી ગયા હશે. મારે સ્ક્વેર કરવા છે તો સ્ક્વેર કરી શકું છું. પછી મારે હોલો સ્ક્વેર કરવા છે તો હોલો સ્ક્વેર કરી શકું છું. મારે અહીંયા સ્ટાર બુલેટ મૂકવા હોય તો સ્ટાર બુલેટ પણ હું મૂકી શકું છું. અહીંયા જો સ્ટાર બુલેટ મૂકવા હોય તો અહીંયા હું ક્લિક કરીશ તો સ્ટાર બુલેટ આવી જશે. એ જ રીતના મારે અહીંયા એરો બુલેટ જોઈએ તો એરો બુલેટ થઈ જશે. અહીંયા મારે રાઇટ બુલેટ જોઈએ તો રાઇટ ચેકમાર્ક બુલેટ આવી જશે. અને એ જ રીતના તમે બુલેટ્સ એન્ડ નંબરિંગમાં જશો તો તમે જોઈ શકો છો કે નીચે તમે બુલેટની જે સાઇઝ હશે તમારે વધારવી હોય તો તમે અહીંયા સાઇઝમાં જઈને એ સાઇઝ પણ તમે વધારી શકો છો. મારે અહીંયા 130 કરવી છે સાઇઝ તો હું અહીંયા 130 કરીને પછી ઓકે કરીશ તો તમે જોઈ શકો છો કે ભાઈ જે બુલેટ્સ આપેલા હતા એની સાઇઝ ચેન્જ થઈ ગઈ છે અને સાઇઝ વધી ગઈ છે. એ જ રીતના હું સ્ટાઇલમાં જઈને અને બુલેટ્સ એન્ડ નંબરિંગમાં જઈને અને પછી અહીંયા મારે કલર આપવો હોય સ્ટાઇલનો
તો હું એ જે બુલેટ સ્ટાઇલ હતી સ્ટાર બુલેટ સ્ટાઇલ એનો હું કલર પણ અહીંયા આપી શકું છું. મારે અહીંયા ગ્રીન કલર આપવો છે તો હું ગ્રીન કલર ઉપર ક્લિક કરીને પછી ઓકે કરીશ તો તમે જોઈ શકો છો કે જે સ્ટાઇલ આપી છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો અહીંયા આપણે બુલેટની અંદર પિક્ચર બુલેટ આપતા શીખીશું. તો બુલેટ્સમાં જઈને પછી આપણે બુલેટ એન્ડ નંબરિંગના નીચેના જે ઓપ્શન છે એમાં જઈને અને પછી અહીંયા પિક્ચર નામનું એક તમને આઇકોન જોવા મળશે. એ પિક્ચર નામના આઇકોન ઉપર ક્લિક કરીશ અને પછી અહીંયા બ્રાઉઝના ઓપ્શનમાં જઈને અને મેં ડેસ્કટોપ ઉપર એક પિક્ચર રાખેલું છે ITIનો લોગો, એ લોગો ઉપર ક્લિક કરીશ અને પછી ઇન્સર્ટ કરીશું. તમે જોઈ શકો છો કે જે વર્ડ છે એની આગળ એક ITIના લોગોનું જે પિક્ચર હતું એના બુલેટ્સ આવી ગયા છે. તો આ રીતના આપણે પિક્ચર બુલેટ્સ પણ મૂકી શકીએ છીએ. હવે આપણે નંબર આપતા શીખીશું. જે બનાના, મેંગો, ઓરેન્જ એન્ડ એપલ એના પર અહીંયા આપણે જોઈએ સિમ્બોલ આપતા જોયા. હવે આપણે નંબર સ્ટાઇલ આપતા શીખીશું. તો નંબર સ્ટાઇલ આપવા માટે તમે જોઈશો બુલેટની બાજુમાં જે નંબર સ્ટાઇલ આપેલી છે નંબરિંગ સ્ટાઇલ, એના ઉપર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો કે ભાઈ નંબર 1 ઉપર બનાના, નંબર 2 ઉપર મેંગો, નંબર 3 ઉપર ઓરેન્જ અને નંબર 4 ઉપર એપલ તમને જોવા મળશે. આ જ રીતના તમે નંબરિંગ સ્ટાઇલની અંદર તમે 1 પછી બ્રેકેટ લેવું હોય તો પણ લઈ શકો છો. અલગ અલગ સ્ટાઇલ તમે જોઈ શકો, તમે રોમન આંકડામાં સ્ટાઇલ લેવી હોય તો લઈ શકો છો, આલ્ફાબેટિકલ સ્ટાઇલ લઈ શકો છો. તો આ રીતના તમે અલગ અલગ સ્ટાઇલ લઈ શકો છો. અને એની અંદર નંબરિંગની અંદર નંબરમાં જઈને પછી તમે અહીંયા મારે એવું કરવું છે કે ભાઈ મારે નંબર 10થી સ્ટાર્ટ થવો જોઈએ. તો સ્ટાર્ટ ક્યાંથી કરવો જોઈએ? 10થી. તો 10થી સ્ટાર્ટ કરવું હોય તો તમે અહીંયા સ્ટાર્ટ એટ એની જગ્યાએ હું 10 કરી દઉં અને હું સાઇઝ ઘટાડી દઉં કે સાઇઝ અત્યારે અહીંની વધારે છે તો હું સાઇઝ એની કરી દઉં 100 અને કલર મારે રેડ જોઈએ છે તો હું કલર રેડ કરી દઉં અને પછી ઓકે કરું તો તમે જોઈ શકો છો કે જે નંબરિંગ સ્ટાઇલ હતી એ ક્યાંથી સ્ટાર્ટ થઈ 10, 11, 12 અને 13. એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, એની સાઇઝ પણ 100 થઈ ગઈ છે, એનો કલર પણ રેડ થઈ ગયો છે. તો આ રીતના નંબર સ્ટાઇલ પણ આપણે આપી શકીએ છીએ. હવે આપણે કોઈ પણ પેરેગ્રાફની અંદર ઇન્ડેન્ટ કેવી રીતના આપી શકાય અને લાઇન સ્પેસિંગ કેવી રીતના આપી શકાય એ જોઈશું. તો અહીંયા એક પેરેગ્રાફ લીધેલો છે, એ પેરેગ્રાફને મારે ઇન્ડેન્ટ આપવું છે અને લાઇન સ્પેસિંગ આપી છે. લાઇન સ્પેસિંગનો મતલબ શું થાય કે જે અહીંયા પેરેગ્રાફમાં જે લાઇન આપેલી છે એ લાઇનના વચ્ચે સ્પેસ મૂકવી, લાઇન વચ્ચે સ્પેસ આવવી જોઈએ. તો એ સ્પેસ આપણે કેવી રીતના લાવી શકીએ છીએ? તો એને પછી આપણે સિલેક્ટ કરીશું અને અહીંયા તમે ઓપ્શન જોશો લાઇન સ્પેસિંગ. લાઇન સ્પેસિંગ ઉપર જશો એટલે તમને અહીંયા જોવા મળશે અલગ અલગ 1.0, 1.5 લાઇન્સ, 2.0 લાઇન્સ, 2.5 લાઇન્સ, 3.0 લાઇન્સ. તો તમે અહીંયા હું કર્સર લઈ જઈશ તો તમને જોવા મળશે અહીંયા કે ભાઈ લાઇન વચ્ચે 1 લાઇનની સ્પેસ આવી, 1.5ની સ્પેસ આવી, 2.0ની સ્પેસ આવી, 2.5ની એક સ્પેસ આવી અને 3.0ની સ્પેસ આવે છે. તો તમે જોઈ શકો છો કે તમે પેરેગ્રાફની અંદર તમે સ્પેસ પણ મૂકી શકો છો. એ જ રીતના મારે ઇન્ડેન્ટ આપવું છે. ઇન્ડેન્ટ એટલે શું કે ભાઈ પેરેગ્રાફની આગળ તમારે અહીંયા જગ્યા ઊભી કરવી, તો એને શું કહેવાય? ઇન્ડેન્ટ. તો મારે ઇન્ડેન્ટ આપવું હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા તમે લઈ જશો કર્સર તો તમને જોવા મળશે ઇન્ક્રીઝ લિસ્ટ લેવલ, એટલે ઇન્ક્રીઝ ધ ઇન્ડેન્ટ લેવલ. તો ઇન્ડેન્ટ મારે વધારવું હોય તો તમે જોઈ શકો કે આના ઉપર હું ક્લિક કરીશ તો તમે જુઓ કે ઇન્ડેન્ટ વધતું જાય. અહીંયા તમે જોઈ શકો છો કે પેરેગ્રાફની જે લાઇન્સની આગળ અહીંયા સ્પેસ આવતી જાય, એને શું કહી શકાય? ઇન્ડેન્ટ. તો તમે રાઇટ ઇન્ડેન્ટ આપો તો ઇન્ડેન્ટ ઇન્ક્રીઝ થતું જશે અને પછી ડિક્રીઝ કરવું હોય ઇન્ડેન્ટ તો તમે ડિક્રીઝ ઉપર ક્લિક કરશો તો ડિક્રીઝ પણ થતું જશે. તો તમે જોઈ શકો છો કે આ રીતના તમે આપણે ઇન્ડેન્ટ આપ્યું. ફરીથી આપણે મોર ઇન્ડેન્ટ કરવું હોય તો તમે પેરેગ્રાફ પોર્શનની અંદર તમે કોર્નર ઉપર જશો તો તમને એક સિમ્બોલ જોવા મળશે, એના ઉપર ક્લિક કરીશું તો તમને અહીંયા અલગ અલગ પ્રોપર્ટી તમને જોવા મળશે. તો જનરલ પ્રોપર્ટીની અંદર આપણે પેરેગ્રાફને લેફ્ટ કરવા હોય, સેન્ટર કરવા, રાઇટ કરવા, જસ્ટિફાય કરે એ જ વસ્તુ આપણે અહીંયા જોઈ હતી એલાઇનમેન્ટ, એ એલાઇનમેન્ટ અહીંયાથી આપી શકીએ પણ છીએ. ધેન ઇન્ડેન્ટેશન. ઇન્ડેન્ટેશનની અંદર બિફોર ટેક્સ્ટ અને સ્પેશિયલ. તો બિફોર ટેક્સ્ટ એટલે અહીંયા જે લાઇન્સ હશે એની આગળ આપણે કેટલી સ્પેસ લેવા માગીએ છીએ એ સ્પેસ આવશે બિફોર ટેક્સ્ટની અંદર. તો અહીંયા હું બિફોર ટેક્સ્ટની અંદર હું 1ની સ્પેસ આપી દઉં અને પછી ઓકે કરું તો તમે જોઈ શકો છો કે પેરેગ્રાફની આગળ જે લાઇન હતી એની આગળ એક સ્પેસ આવી ગઈ છે. ફરીથી મારે અહીંયા ફર્સ્ટ લાઇનમાં ઇન્ડેન્ટ આપવું છે. ફર્સ્ટ લાઇન એટલે પેરેગ્રાફની જે ફર્સ્ટ લાઇન હશે ત્યાં ઇન્ડેન્ટ આવી જશે. ઇન્ડેન્ટ એટલે અહીંયા થોડી સ્પેસ આવી જશે. તમે ન્યૂઝપેપર અને કોઈ પણ જગ્યાએ જોતા હોય કે પેરેગ્રાફ બનાવેલો હોય તો જે ફર્સ્ટ લાઇનમાં શું હશે? થોડો આગળ એક થોડી સ્પેસ હશે અને પછી તમારી લાઇન સ્ટાર્ટ થશે. તો આપણે ફર્સ્ટ લાઇનમાં ઇન્ડેન્ટ આપવું હોય તો અહીંયા તમે ફર્સ્ટ લાઇન ઉપર ક્લિક કરી અને પછી અહીંયા તમારે જેટલી સ્પેસ લેવી એટલી તમે લઈ શકો છો
હું અત્યારે 2 સેન્ટીમીટરની સ્પેસ લઈ અને પછી ઓકે કરીશ તો તમે જોઈ શકો છો કે 3 પેરેગ્રાફની અંદર ફર્સ્ટ લાઇનની અંદર થોડી સ્પેસ આવી ગઈ છે. તો આ રીતના તમે ફર્સ્ટ લાઇનની અંદર ઇન્ડેન્ટ આપી શકો છો. હવે આપણે પેરેગ્રાફ ઇન્ડેન્ટની અંદર હેંગિંગ કરતાં શીખીશું. ફર્સ્ટ લાઇન પછીની જે લાઇન આવશે પેરેગ્રાફમાં એમાં આપણે હેંગિંગ કરવું છે. તો હેંગિંગ કરવા માટે આપણે શું કરવું, બિફોર ટેક્સ્ટમાં આપણે થોડી એની જગ્યા આપવી પડશે. તો હું 2 સેન્ટીમીટરની જગ્યા આપી દઉં અને પછી હેંગિંગ કરીશ અને હેંગિંગમાં 2 સેન્ટીમીટરની જગ્યા આપીશ અને પછી ઓકે કરીશ. તો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ લાઇન તમને એમના એમ રહેશે અને એના પછીની પેરેગ્રાફની જેટલી લાઇન હશે ત્યાં સ્પેસ આવી ગઈ હશે આગળ. તો આ રીતના આપણે ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટ અને હેંગિંગ ઇન્ડેન્ટ પણ આપી શકીએ છીએ. હવે આપણે પેરેગ્રાફ સ્પેસિંગ કેવી રીતના આપી શકાય એ જોઈશું. તો પેરેગ્રાફ સ્પેસિંગ આપવા માટે પેરેગ્રાફ સ્પેસિંગ એટલે શું કે ભાઈ પેરેગ્રાફની આફ્ટર એટલે આ પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફ સ્ટાર્ટ થયો એની આગળ સ્પેસિંગ અને એના પછી સ્પેસિંગ, આ બિફોર સ્પેસિંગ કહેવાય. આ પેરેગ્રાફ મેં સિલેક્ટ કર્યો, આના આગળની જે સ્પેસ છે અહીંયા તમે જોયું હશે કે સ્પેસ પણ શું થશે, સિલેક્ટ થશે. તો આ જે આગળની સ્પેસ એ વધારવી હોય અને આ પાછળની સ્પેસ વધારવી હોય તો આને શું કહેવાય, બિફોર સ્પેસ અને આને કહેવાય આફ્ટર સ્પેસ. તો એ સ્પેસ કેવી રીતના એડ કરી શકાય એ જોઈએ. તો સૌ પ્રથમ તો હું આ પેરેગ્રાફને સિલેક્ટ કરીશ અને પછી પેરેગ્રાફના કોર્નર ઉપર જઈને જે પ્રોપર્ટીને સિલેક્ટ કરીશ અને એ પ્રોપર્ટીમાં તમે જોઈ શકો છો કે નીચે એક સ્પેસિંગનો ઓપ્શન છે, બિફોર સ્પેસિંગ અને આફ્ટર સ્પેસિંગ. મારે બિફોર સ્પેસિંગ આપવી છે કે 36 પોઈન્ટ. તો 36 પોઈન્ટની સ્પેસિંગ આપું અને ઓકે કરું તો તમે જોઈ શકો છો કે ભાઈ જે પેરેગ્રાફ હતો એની આગળ તમે જોઈ શકો છો કે અહીંયા 36 પોઈન્ટની સ્પેસિંગ આવી ગઈ છે. એ જ રીતના અહીંયા હું પેરેગ્રાફ સિલેક્ટ કરું તો સાથે સાથે સ્પેસ પણ શું થશે, સિલેક્ટ થશે. અને તમે જોઈ શકો છો કે અહીંયા પેરેગ્રાફના આગળ 36 પોઈન્ટની સ્પેસિંગ આવી ગઈ છે. એ જ રીતે મારે પેરેગ્રાફની અંદર આફ્ટર સ્પેસ આપવી હોય, હું અહીંયા બિફોર સ્પેસ 0 કરી દઉં છું અને આફ્ટર સ્પેસ આપી દઉં છું 30 અને પછી ઓકે કરું છું. તો તમે જોઈ શકો છો કે હું આ જે પેરેગ્રાફ સિલેક્ટ કરીશ બિફોર ટેક્સ્ટની અંદર જે સ્પેસ હશે તમને જોવા મળશે નહીં, પરંતુ પેરેગ્રાફના પછી જે સ્પેસ છે આફ્ટર સ્પેસ એ તમને સિલેક્ટ થયેલી જોવા મળશે. તો પેરેગ્રાફ પછી જે સ્પેસ આવશે એને શું કહી શકાય, આફ્ટર સ્પેસ. અહીંયા તમે જુઓ નીચેના પેરેગ્રાફમાં બિફોર સ્પેસ છે નહીં, પરંતુ નીચેના જે આફ્ટર સ્પેસ છે એ સ્પેસ મળી ગઈ છે. હવે અહીંયા હું કોઈ પણ પેરેગ્રાફ સ્ટાર્ટ કરીશ તો જે સ્પેસ જે 30 પોઈન્ટની સ્પેસ હશે એના પછી પેરેગ્રાફ સ્ટાર્ટ થશે. એ જ રીતે પેરેગ્રાફને હું સિલેક્ટ કરી અને પછી પેરેગ્રાફની પ્રોપર્ટીમાં જઈશ, હું સ્પેસ નીકાળી દઉં છું, અત્યારે હાલ 0 પોઈન્ટ કરી દઉં છું અને મારે લાઇન સ્પેસિંગ આપી છે. તો લાઇન સ્પેસિંગ જે આપણે ઉપર હમણાં જોયું હતું એ જ સ્પેસિંગ તમે અહીંયાથી પણ આપી શકો છો, સિંગલ સ્પેસિંગ, પછી 1.5 લાઇન સ્પેસિંગ. ઓકે કરીશ તો તમે જોઈ શકો છો કે અહીંયા જે સ્પેસ આવી છે એ 1.5ની સ્પેસ આવી ગઈ છે. ડબલ સ્પેસ કરવી હોય તો પણ તમે અહીંયાથી કરી શકો છો, ડબલ સ્પેસ. તો અહીંયા તમે જોઈ શકો ડબલ ઉપર ક્લિક કરીને પછી ઓકે કરીશ તો સ્પેસ વધી ગઈ હશે. એ જ રીતના તમે અહીંયા પેરેગ્રાફ પ્રોપર્ટીમાં જઈને અને પછી તમે જેટલી સ્પેસ આપવા માગતા એટલી તમે સ્પેસ આપી શકો છો. મારે અહીંયા 20 પોઈન્ટની સ્પેસ આપી છે તો હું ઓકે કરીશ તો તમે જોઈ શકો છો કે તમે જે સ્પેસ હતી એ 20 પોઈન્ટની થઈ ગઈ છે. એ જ રીતના મલ્ટિપલ સ્પેસ, મલ્ટિપલ સ્પેસ એટલે જે અહીંયા લાઇન છે એના વચ્ચે કેટલી લાઇન એડ કરવા માગો છો બીજી સ્પેસમાં, 3 લાઇનની સ્પેસ આપવા માગો છો કે 2 લાઇનની સ્પેસ. તો તમે અહીંયા લખશો કે ભાઈ 2 યા 5 લાઇન્સની સ્પેસ આપવા માગો છો. ઓકે કરીશું તમે જોઈ શકો છો કે દરેક લાઇનની આગળ 5 પોઈન્ટ લાઇનની સ્પેસ આવી ગઈ છે. તો આ રીતના તમે સ્પેસિંગ પણ આપી શકો છો. હવે આપણે ટેક્સ્ટ ડાયરેક્શન લેતા શીખશું. અહીંયા તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ ડાયરેક્શન, તમે હોરિઝોન્ટલ ટેક્સ્ટ લેવા હોય, એને ટેક્સ્ટને રોટેટ કરવા હોય તો તમે રોટેટ કરી શકો છો. રોટેટ ઓલ ટેક્સ્ટ 270 ડિગ્રીમાં રોટેટ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા હોવર ઉપર લઈ જશો તો ટેક્સ્ટ તમે જોઈ શકો છો કે અહીંયા ટેક્સ્ટની જે ડાયરેક્શન હશે એ ચેન્જ થતી જશે. મારે અહીંયા કરો રોટેટ ઓલ ટેક્સ્ટ 19 ડિગ્રી, તો હું 19 ડિગ્રી પર ક્લિક કરીશ તો જે ટેક્સ્ટની જે ડાયરેક્શન હશે આખી ચેન્જ થઈ જશે. આ રીતના આપણે ટેક્સ્ટની ડાયરેક્શન ચેન્જ કરી શકીએ છીએ. મારે 270 ડિગ્રીમાં એને ડાયરેક્શન ચેન્જ કર્યું તો હું એટલી ડિગ્રીમાં ચેન્જ કરી શકું છું. ત્યારબાદ મારે મોર ઓપ્શનની અંદર જઈને પછી મારે અલગ અલગ પ્રકારના જે વર્ટિકલ જે સેન્ટર છે કે લેફ્ટ મિડલ, તો લેફ્ટ મિડલ ઉપર લઈ જઈને પછી મારે અહીંયા રોટેટ કરવા હોય તો પણ હું રોટેટ કરી શકું છું. હવે આપણે ટેક્સ્ટને કેવી રીતના એલાઇન આપી શકાય એ જોઈશું. તો ટેક્સ્ટને હું સૌપ્રથમ સિલેક્ટ કરીશ અને પછી અહીંયા પેરેગ્રાફના પોર્શનની અંદર એલાઇન ટેક્સ્ટ આપેલું છે. તો એલાઇન ટેક્સ્ટની અંદર હમણાં આપણે એલાઇનમેન્ટ જોયું હતું, એ સેન્ટર લેફ્ટ હતું, રાઇટ હતું અને જસ્ટિફાય હતું.
પરંતુ મારે જો કોઈ પણ ટેક્સ્ટને મિડલ બોટમ કરવો હોય તો તમે અહીંયાથી ટોપ ઉપર લઈ જાઓ તો ટેક્સ્ટ હશે એ ટોપ ઉપર આવી જશે, મિડલ કરીશ તો મિડલમાં આવશે અને પછી બોટમ કરીશ તો જે ટેક્સ્ટ હશે તમે જોઈ શકો છો કે આ જે પોર્શન દેખાય છે એ પોર્શનની અંદર આ જે ટેક્સ્ટ હશે તમને બોટમ ઉપર જોવા મળશે. પણ જો આ ટેક્સ્ટને મારે ટોપ ઉપર લઈ જવું હોય તો મારે એને સિલેક્ટ કરીને પછી એલાઇન ટેક્સ્ટમાં જઈને અને પછી હું ટોપ ઉપર ક્લિક કરીશ તો એ જે વર્ડ્સ હશે એ ટોપ ઉપર આવી જશે. અને પછી મારે એને મિડલમાં લેવું હોય તો હું એલાઇન ટેક્સ્ટ ઉપર જઈને પછી મિડલ ઉપર ક્લિક કરીશ તો આ પોર્શનની અંદર જે ટેક્સ્ટ હશે એ તમને મિડલમાં જોવા મળશે. હવે આપણે ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ કરીને આપણે ફોર્મેટિંગ કેવી રીતના કરી શકાય એ જોઈશું. તો તાલીમાર્થી મિત્રો, અહીંયા મેં એક સ્લાઇડ બનાવેલી છે પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર. એમાં તમને જોવા મળશે ઇનપુટ ડિવાઇસ એન્ડ આઉટપુટ ડિવાઇસ. તો આની અંદર મારે પાર્ટ્સ ઓફ લખેલું છે એને હું અત્યારે કલર રેડ આપી દઉં અને અંડરલાઇન આપી દઉં અને એની ટેક્સ્ટ જે શેડો ઇફેક્ટ આપી દઉં. હવે મારે આ કોમ્પ્યુટરમાં જે મેં અત્યારે કોઈ ફોર્મેટિંગ કરેલું નથી, આ કોમ્પ્યુટર નામના વર્ડ્સની અંદર મારે ફોર્મેટિંગ કરવું હોય તો મારે ફરીથી પછી કોમ્પ્યુટરને સિલેક્ટ કરવો પડે, પછી એનો કલર રેડ આપવો પડે અને પછી મારે એને અંડરલાઇન કરવી પડે અને પછી મારે શેડો ઇફેક્ટ આપવી પડે. પરંતુ મારે એક સાથે આ જે પાર્ટ્સ ઓફ લખેલું છે એને મેં જે ફોર્મેટિંગ આપ્યું એને એક સાથે ફોર્મેટિંગને કોપી કરીને અને પછી આના ઉપર એપ્લાય કરવું હોય તો હું કેવી રીતના કરી શકું તો એ આપણે જોઈશું. તો હું આ કોમ્પ્યુટર શબ્દને જેને ફોર્મેટિંગ આપેલું છે એ શબ્દને આપણે સિલેક્ટ કરીશું અને પછી તમે જોઈ શકો હોમ ટેબની અંદર ક્લિપબોર્ડના પોર્શનમાં તમને ફોર્મેટ પેઇન્ટર નામનો એક આઇકોન જોવા મળશે. એ ફોર્મેટ પેઇન્ટરના આઇકોન ઉપર આપણે ક્લિક કરીશું તો તમને અહીંયા જે કર્સર ઉપર બ્રશ જોવા મળશે એ બ્રશને આપણે લઈ જઈને પછી જે શબ્દને આપણે ફોર્મેટ પેઇન્ટર આપવાનું છે એના ઉપર ક્લિક કરીને પછી એને સિલેક્ટ કરીશું તો ઓટોમેટિક આનું જે ફોર્મેટિંગ હશે એના આના ઉપર એપ્લાય થઈ જશે. એ જ રીતના મારે ઇનપુટ ડિવાઇસનું હું ફોર્મેટ ચેન્જ કરું છું અને એને હું ગ્રીન કલર આપું છું, એને હું અંડરલાઇન આપું છું, બોલ્ડ કરું છું અને ઇટાલિક ઇફેક્ટ પણ આપું છું અને એને શેડો ઇફેક્ટ પણ આપું છું. આટલી બધી ઇફેક્ટ આપ્યા પછી મારે આઉટપુટ ડિવાઇસને પણ જો ફોર્મેટ ચેન્જ કરવું હોય ઇનપુટ ડિવાઇસના જેવું તો આપણે ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ કરીને એને ફોર્મેટ કેવી રીતના એને એપ્લાય કરીશું એ જોઈએ. તો ઇનપુટ ડિવાઇસ ઉપર હું પહેલાં ક્લિક કરીશ, પછી ફોર્મેટ પેઇન્ટર ઉપર જવાનું, ફોર્મેટ પેઇન્ટર ઉપર ક્લિક કરી અને પછી આઉટપુટ ડિવાઇસ ઉપર જ્યાં મારે ફોર્મેટ એપ્લાય કરવાનું છે એને સિલેક્ટ કરીશ અને પછી કર્સર છોડી દઈશ તો ઇનપુટ ડિવાઇસનું જે ફોર્મેટિંગ હતું એ જ ફોર્મેટિંગ આઉટપુટ ડિવાઇસ ઉપર કોપી થઈ જશે. એ જ રીતના મારે કીબોર્ડ અને માઉસ, લાઇટ પેન, સ્કેનર આ બધાને મારે શું કરવું છે એનું ફોર્મેટિંગ ચેન્જ કરવું છે. તો હું કીબોર્ડનું ફોર્મેટિંગ ચેન્જ કરું અને પછી એનું અત્યારે કલર આપી દઉં બ્લુ કલર, એને ટેક્સ્ટ બોલ્ડ કરી દઉં, ઇટાલિક કરું, અંડરલાઇન કરું અને પછી એને શેડો ઇફેક્ટ આપું. આટલી ઇફેક્ટ મેં આપી તો મારે ફરીથી કીબોર્ડનું જે ફોર્મેટિંગ મારે માઉસ ઉપર લઈ જવું હશે તો હું અહીંયાથી કીબોર્ડ ઉપર ક્લિક કરીશ, પછી ફોર્મેટ પેઇન્ટર ઉપર ક્લિક કર્યા પછી જે માઉસનું આપણે ફોર્મેટિંગ ચેન્જ કર્યું એના ઉપર ક્લિક કરીશ અને પછી છોડી દઈશ તો તમે જોઈ શકો છો કે ભાઈ કીબોર્ડનું જે ફોર્મેટિંગ હશે એ માઉસના ઉપર લાગી ગયું છે. ફરીથી મારે કરવું હોય તો પછી માઉસ ઉપર ક્લિક કરવું પડે, પાછું ફોર્મેટ પેઇન્ટરમાં જવું પડે અને પછી મારી લાઇટ પેન ઉપર હું ક્લિક કરીશ તો થશે. પરંતુ આવું વારંવાર આપણે કરવાની જરૂર છે નહીં. મેં એક વખત માઉસ ઉપર કર્સર રાખ્યું, જે ફોર્મેટિંગ આપેલું છે એના ઉપર ક્લિક કરી અને પછી એને સિલેક્ટ કર્યા પછી ફોર્મેટ પેઇન્ટર ઉપર ક્લિક કરી ડબલ ક્લિક કરીશું તો ફોર્મેટ પેઇન્ટર જ્યાં સુધી આપણે ફોર્મેટ પેઇન્ટર ઉપર ક્લિક નહીં કરીએ ત્યાં સુધી એ તમારા બ્રશિંગ ચાલુ રહેશે. તો અહીંયા મેં માઉસને સિલેક્ટ કરી અને પછી ફોર્મેટ પેઇન્ટર ઉપર ડબલ ક્લિક કરી અને પછી મેં અહીંયા લાઇટ પેન ઉપર રાખું કર્સર તો લાઇટ પેનનું મારે ફોર્મેટિંગ થઈ ગયું છે. હવે લાઇટ પેનનું ફોર્મેટિંગ મારે અહીંયા નીચેના જેટલા પણ પોર્શન આપેલા પ્રિન્ટર, સ્પીકર, મોનિટર, પ્રોજેક્ટર અને સ્કેનર બધા ઉપર એપ્લાય કરવું છે એક સાથે, તો હું એક સાથે પણ કરી શકું છું. તો લાઇટ પેન ઉપર મારે શું કરવું પડશે, એને હાઇલાઇટ કરવું પડશે અને પછી હું ડબલ ક્લિક કરીશ ફોર્મેટ પેઇન્ટર ઉપર. ડબલ ક્લિક કર્યા પછી સ્કેનર ઉપર ક્લિક કરીશ અને પછી છોડી દઈશ તો ભાઈ સ્કેનરનું પણ ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ કરીને ફોર્મેટ ચેન્જ થઈ જશે. એ જ રીતના મારે આ પ્રિન્ટર, સ્પીકર, મોનિટર, પ્રોજેક્ટરનું મારે ફોર્મેટ પેઇન્ટર ચેન્જ કરતું તો કીબોર્ડનું જે મારે ફોર્મેટ કરેલું છે એ ફોર્મેટને મારે ચેન્જ કરવું હોય અને પછી પ્રિન્ટર, સ્પીકર, મોનિટર, પ્રોજેક્ટરના ઉપર એપ્લાય કરવું હોય એક સાથે તો પણ હું કરી શકું છું. પહેલાં સિલેક્ટ કરીશ કીબોર્ડને અને પછી ફોર્મેટ પેઇન્ટ ઉપર ક્લિક કરી અને પછી નીચેના પ્રિન્ટર, સ્પીકર, મોનિટર અને પ્રોજેક્ટર આ ચારે ચાર શબ્દને હું સિલેક્ટ કરીને પછી છોડી દઈશ તો દરેકના નીચે તમે જોઈ શકો છો કે ઉપર જે ફોર્મેટિંગ આપેલું હતું એ જ ફોર્મેટિંગ નીચેના આઉટપુટ ડિવાઇસની અંદર પણ ફોર્મેટ ચેન્જ થઈ ગયું છે. આજના પ્રેક્ટિકલમાં આપને ટેક્સ્ટ ઇફેક્ટ એન્ડ સ્ટાઇલ્સ અને
ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ એને કેવી રીતના ફોર્મેટ કરી શકાય તથા લાઇન સ્પેસિંગ અને ઇન્ડેન્ટ પેરેગ્રાફ વિશે વિગતવાર માહિતી મળી હશે. આશા રાખું છું કે આપને આ પ્રેક્ટિકલમાં સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.